ગોગડી, તને હવાર ટાઈમ મળ્યો બેહવાનો? એલી આજે છે ને અમારે કઈ કામ જ નથી. ખાવાનું નહીં બનાવવાનું. ઈ તો વેલું ઉઠીને કરી લીધું. હવે શું કામ હોય તે બારે બેઠી હું નવરી. તું એ નવરી હોય તો આવ મારા ભેગે બેહ. હાલ ને મુઈ બે નવરા પંચાયત કરીએ ગામની. તું એ નવરી, હું એ નવરી, કરીએ ગામની પંચાયત. કા તેરે મુઈ આપણે બે ને ચા કઈ કામ હે, બેહને મુઈ વાતો કરીએ સુખ દુઃખની. જમકુડી, કાલ તો મેં તને જોઈતી હો, આઈસ્ક્રીમ ખાતી હતી ઊભી ઊભી. એલી હું એ બેહવાની જગ્યા નથી તો ઊભી જ રહું ને. હા તું તો ઊભી જ રહે ને. અમને કહેવાય ને તો અમે આવીએ આઈસ્ક્રીમ ખાવા. અમે પૈસા લઈને આવત, ન કઈ તને દેવરાવત. ના રે ના ગોગડી, હું કઈ નતું. હું એ તમને કહેવાની જ હતી કે હાલો હું આઈસ્ક્રીમ ખાવા જાઉં હું રે. પણ મારી મમ્મી કે હા જ છે ને એટલે નથી કેવું, એને શરદી ઉધર થઈ જાય. એમ તારી મમ્મીને અમારી ચિંતા થઈ ને તારી ન થઈ? હે એલી એવું નથી, હું તો જીદ કરતી હતી ને એટલે મને કીધું કે જા ખાવી હોય તો ખાઈ. ઠીક તો હારું લે. કેવી હતી આઈસ્ક્રીમ? મુઈ એવી મસ્ત હતી ને, અને એક તો શિયાળો એવી મજા આવે ને ખાવાની. કીધીક તો ખાવાય મન જડતી હોય. હારું લે તો હવે ના બોલજે મસ્ત હતી, નકર લબો ખરી જાહે અમારે તો. એલી તારી જેડલ ભૂતળીને ફોન કરને, ઈ આવે તો ભેગા થઈને પંચાયત કરીએ ને. સાચી વાત છે. લે ફોન કરું. હાલો હાલો, કોણ બોલો? હાલો સીતારામ માસી, હું ગોગડી બોલું હું. અચ્છા ગોગડી બોલે હરી? હે ઠીક લે, શું કામ છે બોલ. કઈ નહીં માસી, આ ભૂતળી શું કરે હરી? ભૂતળી છે ને કિચનમાં ઠામડા કરતી હતી ને ફોન રાખી ગઈ હોલમાં, તે મેં ઉપાડી લીધો. હા તો માસી મારે છે ને જરીક ભૂતળીને કામ હતું, ઈ આવે ને એટલે એને કીજો ફોન કરે. ના મુઈ લેને અત્યારે જ દઉં, કરી લેને વાત. મુઈ મારે ત્યાં મિલો દૂર જાઉં હે. હા રહ્યું કિચન. હા તો એમ કરો, ઊભી રહેજો દઉં હું. ગુડા દુખે હે તે હલાય નહીં એક તો. હા વાંધો નહીં માસી. ભૂતળીને હાહુ હતા એની? હુએ ભૂતળીને હાહુ હે. મુઈ અહીંયાની તો બોરી જામે નહીં. હા ગોગડી. ભૂતળી શું કરે હેરી? કઈ નહીં, ઠામડા ધૂંઘું રહી ને તારે વળી શું કામ પડ્યું હવારમાં? બચારી જ્યારે જોઈ ત્યારે ઘરના ઠામડા જ ધોતી હોય, જાણે ઘરની ઠામડા વાળી. કા હા હો, હવે કામ શું હે ઈ કે? કઈ નહીં, એમ કહેતી હતી કે ઠામડો ધોઈને જરીક આ બાજુ નજર તો કર. કા શેની મીટિંગ હે વળી? એલી મીટિંગ શું હોય, મેં કીધું કે ઘડીક વાતો કરી. ઉત્તરાયણ પછી તો બેઠાય નહીં આપણે હખેથી. હા તો આવું લે, તું બોલાવે ને હું ના આવું એવું બને મુઈ. હા લે તો ટાણે આવજે ભલે. હો સીતારામ. હા સીતારામ હો. લે આવે હેરી ભૂતળી? હુએ આવે હેરી એલી. બાય ભૂતળી આવવાની હે તે જતો ખુશ થઈ ગઈ. ખુશ તો થાઉં જ ને મુઈ, ઈ મારી જેડલ છે. એલી અહીંયાને હાહુ વહુને બોરી જામે નહીં. એલી બહુ હારા હો. પાછું જો માસીને છે ને ગુડા દુખે ને તો ભૂતળી એટલી સેવા કરે ને કઈ કામ ન કરાવે અહીંયા પાસે. નકર તો મુઈ હવેની છોકરીઓને વડું વાહમું લાગે કે કઈ કામે નથી કરાવતો. તેરે પણ ભૂતળી એવી નહીં હો. અને બોલ ભૂતળી એમ કે ને કે મારે અહીંયા ફરવા જાવું હે તો સીધી હા પાડી દે. અને ભૂતળો ન માને ને તો એમ કે હું કહીશ ને એટલે માની જશે. બોલ આ તો હડકાયો પ્રેમ છે એલી. મુઈ ગોગડી આ તો હવારમાં કા. મુઈ બેહ ને. લ્યો શું થયું કે? કાઈ નહીં થયું ભૂતળી, અમે કીધું કે લે બોલાવીને વાતો કરીએ. અને ભૂતળી ચા ચડીને બેઠી છે. વાતો કરવા સિવાય તો ચા આપણા પાસે કઈ કામ છે? બાઈ તમને ખબર હે બર્ફીલા વિસ્તારમાં છે ને અત્યારે ફરવા જાય ને તો એવી મજા આવે ને. તું જી આવી? ના રે ના, એલી મેં તો ખાલી ફોટા જોયા તા. એલી ફોટા તો મેં જોયા તા, કેવું મસ્ત હોય નહીં? એવી મજા આવે હે? મુઈ વડી મજા આવે. તો તારે કીડી જાવું છે? મુઈ મને તો કીડીએ જાવા મળશે. ચા આયો એલી ઈ બધું? એલી આપણે છે ને ગામડાના સઈએ. તું એ ગામડાની ને હું એ ગામડાની. તમને ન ખબર હોય તો મને ક્યાંથી ખબર હોય કે? સાચી વાત કા. ઈ તો અમે છે ને ભૂલી જ ગયા તા કે તું એ ગાવટી જ છે. ભૂતળી તને ગમે ઈ વિસ્તારમાં ફરવા જાવું? મુઈ મને તો બધે ફરવા જાવું ગમે. તો ભૂતળાને કે ને લઈ જાહે. ના રે ના, એલી અત્યારે છે ને એને કામ બહુ હોય ને એટલે નથી કેતી હું. એટલું બધું કામ હોય? એલી અત્યારે છે ને સીઝન છે. મુઈ રવિવારે તો છૂટી જ હોય છે ને, સીધી આંટો મારી આવાય. ના રે ના, એલી રવિવારે છે ને ઈ માંડ ફ્રી થાતા હોય ને એટલે મને એમ થાય કે આરામ કરી લે એટલે ના કહું. તો હારું લે.
એલી પોતે છે ને મામી લઈ જાય ને એવી મજા સેમાંય ના આવે. ઈ વાત તો સાચી હો ભૂતળી તારી. હાલો તો શું કહ્યું હું જાઉં હો. હું છે ને થોડીક વાર નું જ કઈ આવી હતી. એ મુઈ બેહને. ના રે ના એની પછી મોડું થઈ જશે. તારે કીધી મોડું નહીં થાતો ભૂતળી. એલી મને ચા ખબર હતી કે તમે બે નવરા હશો ને રહ્યા વાતો કરશો રહ્યા. તે હું તો જરીક વાર નું કઈ આવી હતી. ભૂતળી તારે છે ને તું આવે ને એટલે કલાકનું જ કઈ આવવાનું. જરીક વાર નું તો કઈ આવવાનું જ નહીં. તો તમારે છે ને મને એમ કહેવાનું કે બેહીન 2 કલાક ગામની પંચાયત કરવાની છે. એટલે હું છે ને 4 કલાકનું કઈ આવીશ. તો હારું લે ભલે હો સીતારામ. એ આ સીતારામ હો. जो खिल सके ना वो फूल हम हैं तुम्हारे चरणों की दुल्हन हैं दया की दृष्टि सदा ही रखना तुम ही हो बंधु सखा तुम ही हो. હે ભૂતડી આટલી જલ્દી પાછી આવી ગઈ? ઓએ મમ્મી એને છે ને કાંઈ કામ નતું ઈ તો ખાલી વાતો કરવા બોલાવી તી મને. હા તો ઘડીક બેહાય ને. ના રે ના મમ્મી કોણ બેહે કેટલી વાર વાને વાતો કરીને થાકી રહી. કીડીક તો મંડ બારે નીકળતી હોય ને એમાંય તું ન બેહાય જ ને. અને વાતો કરીને થાકી રહી તો હા ભરવાની. મમ્મી હું તમને એક વાત પૂછું? હા પૂછ ને હું પૂછું હે? મમ્મી હું એમ કહેતી હતી કે હમણાં છે ને ફોનમાં મેં જોયું તો કે કેવી મસ્ત જગ્યા છે ને ફરવાની. હા તો તારે ત્યાં જાવું છે ફરવા? ઓએ મમ્મી મને છે ને એવામાં જવાનો બહુ શોખ થાય છે હું કોઈ દી નહીં ગઈ. હા તો જાજો ને હું ક્યાં ના પાડું હું તમને. મમ્મી પણ વાત એમ નથી. વાત એમ છે કે ઈ જગ્યા છે ને બહુ દૂર છે. તો ભલે ને રહી દૂર. મૂળ તો 2 દી કે 4 દી કે 5 દી ને ફરી આવો ને વાંધો નહીં હું તો કરી લઈશ મારું. પણ મમ્મી તમને ગુડા નહીં દુખતા? એ મુઈ અઠવાડિયા સુધી કઈ ગુડા નહીં નડે. તું જા ને મુઈ ફરવા જાવું હોય તો. વહે તો મુઈ કીડી ફરવા જાવા મળશે. વહે અને જાવાય નહીં મળે એના કરતો ફરી આવ. મને એમ કે તમને ગુડા દુખે છે ને તો તમને પ્રોબ્લેમ આવશે ને એટલે હું નથી કહેતી નકા મારે કીડવાનું જાવું તું. ના રે ના હું એમાં શું અચકાવાનું જે હોય ને એ કહી જ દેવાનું. હાલો તો હવે એક ભૂતળો રહ્યો ને હવે એક એને મનાવવાનો છે. ઈ મની જાય ને તો આવતા રવિવારે તો જાવું જ છે. હા ફરી આવજે મુઈ ફરી જવાય ને. હા તો મમ્મી હવે છે ને હું ભૂતળાને પૂછતી આવું. એ આ પૂછતી આવો. ભૂતળા હાટુ છે ને કોફી બનાવીને લેતી જાઉં પછી કહું એટલે આ પાડી દેશે. આજ મેં ઉપર આસમાન નીચે આજે તો એવી મસ્ત કોફી બનાવીશ ને. માધવ તારી બેલડી માં બોલે જીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રાધે ગોવિંદા. શું થયું તારે હવે તું કેમ અહીંયા આવી છે? કાઈ નહીં હું તો ચા નાસ્તાનું પૂછવા આવી હતી. ના રે ના ચા નાસ્તો પેલોનો જ પડ્યો જ છે હજી તો ઈએ નથી ખાતો. મસ્ત ગરમ ગરમ બીજી કોફી બનાવી દઉં? ના રે ના નહીં જોતી મારે. બસ તારે શું જોવે હે ઈ બોલ. મારે તો શું જોવે કાઈ નહીં જોતું. એવું તો ભૂતળી બને જ નહીં કે તું સામેથી મને સેવાનું પૂછવા આવે ને તારે કઈ જોતું ન હોય. ભૂતળા મારે છે ને કઈ જોતું નહીં હું તો તને એક વાત પૂછતી હતી. હા બોલ લે શું પૂછવું હે? જલ્દી લેજો મારે કેટલોય કામ પડ્યું છે હજી તો. ભૂતળા હું એમ કહેતી હતી કે આજે છે ને મેં ફોનમાં જોયું તો કે બરફવાળી જગ્યાએ એવી મજા આવે ને ફરવાની. ફોનમાં જોયું તો કે તારે જેડલાએ હન્નો ચડાયો હે? ના રે ના મારી જેડલો શું હન્નો ચડાવે અને મને છે ને કીડવાનું જાવું હે તું ત્યાં કેવી મજા આવે ફરવાની. તો હું એમ કહેતી હતી કે આવતા રવિવારે જઈએ હાલ ને. મમ્મીને પૂછ્યું હે પેલા? હા મમ્મીને પૂછીને જ આવીશું ને મમ્મીએ તો શું તાપી મને. હે તો ભૂતળા હવે આવીશ ને નહીં આવતા રવિવારે આપણે જાશું ને? ના હો નથી જવાનું કઈ. એક તો અહીંયા નાકમાં સેડા ભર્યા ને તારે વારી બરફમાં ફરવા જાવું હે. એવું ના કરાય ભૂતળા ત્યાં ઠંડી જ હોય અહીંયા ઠંડી છે તો એમાં શું નડે? ના કઈ નથી જાવું હો. એવું શું કરે હાલ ને વળી? કીધીક તો હું કઈ કહું ને હા પાડતો જા કોઈ દી આ ન પાડે. તો એમાં શું મોં ચડાવે હે? મોં ચડાવ ને મેં કઈ કીધું હોય ને તે કર્યું હોય તો કે. ભૂતળી એમાં મોં ન ચડાવવાનું હોય કઈ. હાલવાનું હે કે નહીં ઈ કહી દે પેલા. કઈ નથી જાવું. હું તો કેવી આશા લઈને આવી હતી કે હું કહીશ ને તો ના નહીં પાડે. આ તો ચોખ્ખી મોં ઉપર ના પાડી દીધી. ભૂતળી મારી વાત સમજ અત્યારે ન જવાય. આપણે વળી અત્યારે ન જવાય કા અને બધાય જાય જ છે અત્યારે જ. ભૂતળી અત્યારે છે ને મારે બહુ કામ છે. ઈ તો હવે કામનું બનું આપી દીધું અને કામ તો નકાઈ આખી જિંદગી રહેવાનું છે. રિહાઈ ગઈ હે? ના આવું હોય તો કઈ નહીં મારે વાત જ નથી કરવી અને બોલાવજે નહીં મને. ભૂતળી એમાં રિહાવાનું ન હોય કઈ.
મારી બેનપણીઓ કેટલું ફરવા ગઈ છે ખબર હે, ચોઈન ચોઈન જાય છે ને તું તો મને ક્યાંય લઈ જ ન જાય. આવતા ઉનાળે જાશું બસ. હા તો તેરે છે ને તું એકલો જ ફરી આવજે, મારે આવવું જ નથી તારા ભેગી. અને હવે મને બોલાવતો નહીં, આવતા રવિવારે જવું હોય ને તો જ બોલાવજે, કાંઈ જરૂર નથી બોલવાની. કહું ઈ તો કોઈ દી નથી કરવું. તારે મારી ગરજ ન હોય ને તો મારે તારી ગરજ નથી, જા. હે ભૂતળી, આમાં આવી ટીંકી ન ચડાવવાની હોય કઈ. મારે બોલવું જ નથી, કીધું ને એકવાર. એ ભૂતળા ભૂતળી કેમ મોં બગાડે હેરી? તે ના પાડી લાગે નહીં? હોવે મમ્મી મેં ના પાડી છે. ભૂતળા કમ તો આખી જિંદગી રહેવાનું જ છે, ફરી આવો ને. બિચારીએ મને કેવી આશાથી કીધું તો ખબર હે, અને તે ના પાડી દીધી. અને કમ તો આખી જિંદગી રહેશે ફરવા કીધી જવાનું, કમ કમ ને કમ. ના રે ના મમ્મી, એવું કઈ નથી. તો કેવું હે વરી? એ મમ્મી, હું છે ને તને એક વાત કહું તો ભૂતળી ના કહેતી હો. જો મેં છે ને એને કીધું ને ત્યારે જ નક્કી કરી લીધું તું કે જાશું, પણ એને નથી કેવું. એને કેમ નહીં કેવું? ના હા, હું એને સરપ્રાઈઝ આપીશ. બચારીને કેવું માઠું લાગ્યું હે ખબર હે? કઈ દેવાય ને કઈ સરપ્રાઈઝ બરપ્રાઈઝ નથી દેવું. એ મમ્મી હવે તો કઈ ના દેજે હો. હારે હા નહીં કહું પણ, એટલે લઈ તો જઈશ ને એને. હું એ મમ્મી લઈ જઈશ તો જ તો કહું હું, એમને એમ તો ના જ કહું ને. હા તો હારું લે, લઈ જાજે એને. ગમે ઈ થાય, ઈ જગ્યા કેન્સલ થઈ જાય ને તો બીજી જગ્યા નક્કી કરી લેજે ને ત્યાં જાજો, પણ લઈ તો જવાનું જ છે. એ હા હા મારી માં. ભૂલી ના જતો? ના રે ના, એમ ભૂલાતું હશે મમ્મી, નહીં ભૂલું કઈ. અને મમ્મી તું કઈ ના દેજો. એ હા નહીં કહું. તમારે અનુપમા જોવી છે નહીં મમ્મી? ના રે ના મોય, મારે કઈ નહીં જોવું, તું જો આજ ટીવી. હે મમ્મી, તમે આજ ના પાડો અનુપમા જોવાની? તમને તો કોઈ દી હાલે જ નહીં અનુપમા જોયા વગર. ઓય ભૂતળી, આજ માર જોવાનું મન નહીં. આજ તું જો, તાર જે જોવું હોય ને ઈ. એ બાઈ મમ્મી, આ સિરિયલ એવી મસ્ત આવે છે ને, તમે મારા ભેગી એકવાર જોશો ને તો રોજ જોશો. આજ તો તાપણે નહીં ગઈ બારે? ના રે ના મમ્મી, આજ મારું મન નથી જવાનું. કેમ નથી? ના હા માર નથી જાવું આજે. હાલો આપણે બે હાહુ વહુ થઈને સિરિયલ જોઈ. આ સિરિયલમાં શું આવે છે? જો મમ્મી, આ સિરિયલમાં છે ને આ દીપિકા અને આ ડોક્ટર સાહેબ છે ને બે ઝઘડ્યા છે. 5 વર્ષથી આ ઝઘડો હાલે છે, હજી સોલ્વ નથી થયો. હે કેમ વઢ્યા હે? પણ મમ્મી એની હાહુ બહુ હારી છે હો, તમારા દેવી જેવી. હે હારી હે? તો હારું કા. હવે એની હાહુ છે ને દીપિકાની હાહુ એ સેમ ટુ સેમ તમારા જેવી જ છે, એવી અસલ રાખે ને દીપિકાને. આ પેલાની સિરિયલ છે કે નવી નીકળી હે? કોણ જાણે, હું તો હમણાં જ જોવા મંડી હું, કીધવાની હે તો કોણ જાણે. અને ભૂતળી, આજ તારું કેમ મોં ઉતરલ પડ્યું છે? એ મમ્મી, મારું મોં કોઈ દી ઉતરલ હોય? હું કોઈ દી મોં ચડાવીને બેહું જ નહીં, હું તો રહી હસમુખી. કોઈ દી ન હોય ભૂતળી, તારી સાચી વાત, પણ આજ હતું. આ ભૂતળો રોતે ના પાડી દીધી બોલ જવાની, એવી આશા લઈને ગઈ હતી ને ના પાડી દીધી. ઠીક તો હું કહું એને? ના રે ના મમ્મી, એમાં શું કે એને હાલવું હશે ને તો હું કહીશ ને તોય હાલશે, નહીં હાલવું હોય ને તો તમે કહેશો ને તોય નહીં આવે. આવો તો અમે કેટલી વાર વટી, કોઈને ખબર ન હોય. શું ખબર ભૂતળી, તારા હાટુ સરપ્રાઈઝ પ્લાન કર્યો હોય. ઈ તો મમ્મી ભૂતળાને આવડતું જ નથી. એ બાઈ મમ્મી, આ દીપિકાની છોકરી છે ને આમાં એવી રૂપારી છે ને, અને વાતોડી તો એવી કે બાપ રે. હે એવી વાતોડી છે? ઓએ વડી વાતોડી છે ને, ઈ રહી ને છોકરી એના પપ્પાથી 5 વર્ષથી દૂર હતી, અને હવે મળ્યા ને તો એના પપ્પાને શું કે ખબર હે? મિર્ચી પકોડા. હે હવે ખબર પડી ગઈ કે ઈ મારા પપ્પા હે? ના રે ના, એ કેને નથી ખબર, અને ઈ નહીં ખબર કે ઈ મારા પપ્પા હે ને, મને ઈ નહીં ખબર કે આ મારી છોકરી છે. તો કીધી ખબર પડશે? મમ્મી હું તો કહું ને તો ખબર ન પડે ને તો હારું, નકર ઘણો ઝઘડો થાશે. હા તો ભૂતળી, જો મારી વાત સાંભળ તું પેલા. હા બોલો, શું વાત સાંભળવાની કયો? જો તું છે ને તારું મોં ઉતરલ હતું ને તો મને ખબર પડી ગઈ ને પછી હું ભૂતળા પાસે ગઈ હતી. શું કીધું ભૂતળાએ? જો ભૂતળી, એને તો મને છે ને કહેવાની ના પાડી છે, પણ હું તને કહું હું તું કેતી નહીં હો. શું કહેવાની ના પાડી છે? ભૂતળાએ છે ને તને ભલે ના પાડી હોય જવાની, પણ જવાનું છે. મારું મન મનાવા કયો હો મમ્મી? ના રે ના ભૂતળી, સાચું કહું છું. મને ખુદ ભૂતળાએ કીધું છે અને ના પાડી છે કહેવાની કે કીજો નહીં. તો જવાનું ને નહીં હવે? હોવે તારે છે ને જવાનું હે, અને કેતી નહીં કે મમ્મીએ મને કીધું તું, નકર બીજી વાર કોઈ દી મને નહીં કહે.
આ તો છે ને તારું મોં પડેલ હતું ને એટલે મેં કીધું કે લે કહી દઉં તો મોંએ હારું થઈ જાય ને. ઠીક તો એટલે કીધું હે કે મારે અનુપમા નહીં જોઈ તું જો સિરિયલ. હુએ હવે ખુશ ને. એ મમ્મી કે મસ્ત ખુશખબરી આપી છે. લે હું બારે તાપણે જાતી આવું ને મારી જેડલાને કેતી આવું. અને તમે અનુપમા જુઓ. એ હા જાઓ કેતી આવ. सुनेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या।